નજર કરીએ મહત્વના સમાચાર પર। સુરતમાં દરિયા કિનારે વધુ 5 કરોડની કિંમતનું ચરસ મળી આવ્યું છે। સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। દરિયા કિનારેથી વધુ 5 કરોડની કિંમતનું ચરસ ઝડપાયું છે। અફઘાની ચરસના પેકેટ મળી આવ્યા છે સુરતના દરિયા કિનારેથી। ત્યારે પહેલા જ પોણા 2 કરોડનું ચરસ મળ્યું હતું, ત્યારે વધુ 5 કરોડની કિંમતનું ચરસ મળતા ખળભળાટ મચ્યો છે। ડ્રોનની મદદથી સર્વેલન્સ કરવામાં આવ્યું હતું। ચરસના વધુ 7 પેકેટ મળી આવ્યા છે। સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। આ ચરસને એફએસએલમાં મોકલવામાં આવ્યું છે। સંવાદદાતા દિવ્યેશ પરમાર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે દિવ્યેશ, સુરતમાં દરિયા કિનારેથી વધુ 5 કરોડની કિંમતનું ચરસ ઝડપાયું છે, શું છે વધુ વિગતો? બિલકુલ તે પ્રકારે સુરતમાં ચરસ મળવાનો કિસ્સો યથાવત છે। ત્યારે ફરી એક વખત દરિયા કિનારેથી ચરસ જે છે તે મળી આવ્યું છે। ખાસ કરીને વાત કરીએ તો જે પ્રકારે 15 ઓગસ્ટ પહેલા પોણા 2 કરોડનું ચરસ મળ્યું હતું ને આ જ મામલે એસઓજી પોલીસ દ્વારા દરિયા કિનારે ડ્રોનની મદદથી પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। આ સતત પેટ્રોલિંગ દરમિયાન ચરસના વધુ 7 પેકેટ મળી આવ્યા હતા। આ સાથે જ સુરત એટીએસે પણ આમાં સામેલ કરવામાં આવી હતી અને આ ચરસના પેકેટને એફએસએલમાં મોકલવામાં આવ્યું છે। ખાસ કરીને વર્ષની વાત કરીએ તો આ વર્ષમાં 6 કરોડનું ચરસ મળ્યું છે અને ખાસ કરીને આ જે મળેલું ચરસ છે તેમાં પાણી ન જાય તે માટે તેને સ્ટારબક્સ કોફી આવે છે તેના પેકિંગનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી પડતી સમયે પાણીના વહેણમાં આ ચરસના પેકેટ દરિયામાં આવીને તણાઈને મળી આવતા હતા। એટલે કહી શકાય કે સતત ને સતત આ પ્રકારે અફઘાની ચરસ મળી આવતા એક ચિંતાનો માહોલ છે ને ખાસ કરીને આ ચરસ મોકલી પણ રહી છે તે અંગે પણ તપાસ છે તે હાલ કરવામાં આવી રહી છે। જી દિવ્યેશ, સમગ્ર માહિતી બદલ આભાર। તો વલસાડ અને નવસારીના દરિયા કાંઠે ડ્રોનથી સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે। તો ચરસના વધુ 7 પેકેટ મળી આવ્યા છે। તો ચરસ મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। સુરત દરિયા કિનારેથી વધુ 5 કરોડની કિંમતનું ચરસ મળી આવ્યું। તો વલસાડથી મયુર જોશી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે મયુર, વલસાડ દરિયા કિનારે પણ ડ્રોનની મદદથી સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે, શું છે વધુ વિગતો? જી ચોક્કસથી 15મી ઓગસ્ટ પહેલાથી વલસાડ જિલ્લા સહિત જે દક્ષિણ ગુજરાત છે તેની અંદરથી ચરસ મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। શરૂઆતમાં વલસાડના વાત કરવામાં તો વલસાડના ઉદવાડા દરિયા કિનારેથી ચરસનો જથ્થો મળ્યો હતો અને એનો સિલસિલો યથાવત હજી સુધી જોવા મળ્યો છે। જે ત્યારબાદ વલસાડના ડુંગરીના ભાગલ નજીક પણ 21 પેકેટ ચરસના મળી આવ્યા હતા। આથી જિલ્લાભરની પોલીસ ઉચ્ચ અધિકારીઓ દરિયા કિનારે પહોંચ્યા હતા। થોડા દિવસની વાત કરીએ તો 2 દિવસ પહેલા ઉદવાડાના દરિયા કિનારેથી 10 પેકેટ મળ્યા હતા, જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારની અંદર 5.87 કરોડ રૂપિયાથી વધુની થાય છે। ત્યારે મહત્વપૂર્ણ બાબત એ છે કે વલસાડ જિલ્લાના 70 કિલોમીટરથી લાંબો દરિયા કિનારો છે અને ઉદવાડાના દરિયા કિનારેથી મોટી માત્રામાં ચરસ મળતા જ 70 કિલોમીટરના દરિયા કિનારા પર પોલીસ દ્વારા પોલીસનો કાફલો છે તેના દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને દરિયા કિનારા વિસ્તારમાં ગામોમાં માછીમારોને અને અનેક લોકોને શંકાસ્પદ વસ્તુ દેખાય તો પોલીસને જાણ કરવા માટે અપીલ કરવામાં હતી। આમ જિલ્લાની અંદર 24 કલાકની અંદર ફરી એક વખત જિલ્લાની અંદર પાછું મળ્યો છે તે રીતે 21 પેકેટની સાથે ચરસ મળતાની સાથે 5.87 કરોડના ચરસના જથ્થા મળ્યા બાદ 11 પેકેટ મળ્યા બાદ ફરી 24 કલાક બાદ 16 કરોડનો જથ્થો ફરી એક વખત કિંમતનો મળી આવતા પોલીસ દોડતી થઈ ચૂકી હતી અને જિલ્લાની અંદર જે દરિયા કિનારે છે ત્યાં દરિયા કિનારાના વિસ્તારો છે તેની અંદર પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું હતું। જી મયુર, સમગ્ર માહિતી બદલ આભાર। તો દરિયા કિનારેથી ચરસ મળી આવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। સુરતના દરિયા કિનારેથી વધુ 5 કરોડની કિંમતનું ચરસ મળ્યું છે, ત્યારે વલસાડ અને નવસારીના દરિયા કાંઠે પણ ડ્રોનથી સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે। અફઘાની ચરસના પેકેટ મળી આવ્યા છે। ત્યારે આ જ મુદ્દે નવસારીથી ઋષ્યંત શર્મા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે ઋષ્યંત, વલસાડ અને નવસારીના દરિયા કાંઠે ડ્રોનથી સર્વેલન્સ હાથ ધરવામાં આવી રહ્યું છે કારણ કે ચરસ ઝડપાવવાનો સિલસિલો હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે, શું કહેશો? જી ચોક્કસપણે કહી શકાય જે
ડ્રગ્સ પકડવાનો જે સિલસિલો છે તે દક્ષિણ ગુજરાતમાં યથાવત જોવા મળી રહ્યો છે. પહેલે વલસાડમાં પકડાયું હતું દરિયાકાંઠેથી, ત્યારબાદ સુરત, ત્યારબાદ જે નવસારી જિલ્લો છે, નવસારી જિલ્લો પણ તેમાંથી બાકાત નથી રહ્યો. ત્યારે 2 દિવસ અગાઉ જે રાત્રિ દરમિયાન જે નવસારીના જે ઓંજલ માછીવાડ ખાતે જે વિસ્તાર આવ્યો છે, દરિયાઈ કાંઠો વિસ્તાર આવ્યો છે, ખાસ કરીને નવસારી જિલ્લામાંથી જે 58 કિલોમીટર જેટલો દરિયાઈ વિસ્તાર આવ્યો છે, ત્યારે ચોક્કસપણે કહી શકાય છે નવસારીનું જે ઓંજલ માછીવાડ ગામ આવ્યું છે, દરિયાકાંઠે ગામ આવ્યું છે, ત્યાં 50 થી પણ વધુ જેટલા પેકેટો હાથ ધરવામાં પકડવામાં આવ્યા હતા. એસઓજી, એલસીબી સમગ્ર નવસારી જિલ્લાની જે ટીમ છે તેમના દ્વારા દરિયાકાંઠેથી 50 જેટલા ડ્રગ્સના પાકીટ પકડી પાડવામાં આવ્યા હતા, જેની અંદાજિત કિંમત 30 કરોડથી પણ વધુની હાલ જાણવા મળી રહ્યું છે. ત્યારે ચોક્કસપણે કહી શકાય છે દરિયાઈ વિસ્તાર આવ્યો છે, દરિયાઈ વિસ્તારમાં ડ્રગ્સ પકડવાનો જે સિલસિલો છે હાલ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે નવસારી જિલ્લાની જે પોલીસ છે, પોલીસ પણ સતર્ક બની છે. ત્યારે દરિયાકાંઠાના જે વિસ્તારો આવ્યા છે તેમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. સતત જે ડ્રગ્સ પકડવાના જે સિલસિલા યથાવત આવી રહ્યા છે, ત્યારે ચોક્કસપણે કહી શકાય છે દરિયાઈ કાંઠામાં જે ડ્રગ્સ મારફતે આવતું હોય છે, જેને જે પકડવાની જે નવસારી જિલ્લા પોલીસ છે, નવસારી જિલ્લા પણ સતર્ક બની છે. ત્યારે ડ્રોન દ્વારા પણ સર્વેલન્સ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ચોક્કસપણે કહી શકાય છે ડ્રગ્સ પકડવાનો મામલો છે, નવસારી જિલ્લો પણ તેમાં સામેલ થઈ શકે છે. જી રોશન, સમગ્ર માહિતી બદલ આભાર. તો દરિયા કિનારેથી ચરસ મળી આવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતના દરિયા કિનારે, વલસાડ અને નવસારીના દરિયાકાંઠે ડ્રોનથી સર્વેલન્સ હાથ ધરવામાં આવી રહ્યું છે. જોકે સુરતના દરિયા કિનારેથી વધુ 5 કરોડની કિંમતનું ચરસ મળી આવ્યું છે. અફઘાની ચરસના પેકેટ મળી આવ્યા છે. તો આ પહેલા પણ 2 કરોડનું ચરસ મળ્યું હતું. ત્યારે ડ્રોનની મદદથી સુરતમાં પણ સર્વેલન્સ કરવામાં આવ્યું હતું. ચરસના વધુ 7 પેકેટ મળી આવ્યા છે.